सहकार सम्मेलन में मंच पर मारी साथे उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, गुजरात राज्यना सहकारिता मंत्री श्री जगदीश विश्वकर्माजी, गुजरात राज्य सहकारी संघना अध्यक्ष श्री घनश्यामभाई अमीन, श्री जेठाभाई भरवाड, नाफेडना चेरमेन श्री सामलभाई पटेल, अमूलना अध्यक्ष श्री अजयभाई पटेल, अध्यक्ष गुजरात राज्य सहकारी बैंक श्री चंद्रपाल सिंह यादव, अध्यक्ष क्रिप्को श्री नरहरिभाई, राज्यसभा मारा साथी सांसद श्रीमान भूपेन्द्र सिंह जी चुडासमा, भारतीय जनता पार्टी ना वरिष्ठ नेता श्री मानसिंह भाई पटेल, श्री डॉलर राय कोटेचा, श्री ज्योतिन्द्र भाई मेहता, श्री बिपिन भाई पटेल, श्री रविन्द्र राणा अने आजे गुजरात भर मांथी आ सायन्स सिटी ना हॉल में सहकारिता सम्मेलन में उपस्थित सौ सहकारी आगाओं ने मारा नमस्कार और आप सबनु स्वागत करूं छुं। मित्र, आपणे सौ जाणीए छे कि 2025 નું વર્ષ अंतरराष्ट्रीय सहकारिता वर्ष तरीके उजवવાનો निर्णय યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારિતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી 1900ની સાલમાં હતી અને એટલા માટે જ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો, કારણ કે 2021 થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા થયો અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો। દિલ્હીમાં કાર્યક્રમ થયો હતો, તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા। એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું આયોજન થયું છે। મિત્રો, આગળના વક્તાઓએ 21 થી લઈ 25 સુધી સહકારી ક્ષેત્રમાં જે બદલાવ થયા, જે પરિવર્તનો થયા એની વાત તમારી સામે મૂકી છે, પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ, આ પરિવર્તનો પેક્સ અને પેક્સના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, चाहे मत्स्य संपदानी मंडળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારિતા વર્ષનું લક્ષ્ય એ જ રાખ્યું છે અને એટલા માટે સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન
સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું, આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે. અને મિત્રો, આપણી જવાબદારી છે કે આઝાદીના આંદોલન વખતે ઊભી થયેલી આ સહકારી ચળવળ 75 વર્ષની આઝાદીમાં એક પ્રકારથી લકવાગ્રસ્ત હતી. દેશના સહકારી નકશા પર નજર રાખીએ તો દેશના ખૂબ મોટા ભાગ ઉપરથી સહકારિતા આંદોલન સમાપ્ત થયું. ગુજરાતને એની બહુ અસર નથી થઈ, પરંતુ ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને, એનો સમ વિકાસ થાય, દરેક જિલ્લો, દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને, દરેક રાજ્યમાં પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે અને પ્રાથમિક મંડળીઓના માધ્યમથી જિલ્લા કક્ષાની સંસ્થાઓ મજબૂત થાય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓના માધ્યમથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું સહકારી માળખું ખૂબ મજબૂત થાય. એટલા માટે વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની કલ્પના હતી, એમાં આપણે ચતુસ્તરીય સહકારી માળખાની કલ્પના ઉમેરી છે. સહકારી માળખાની દરેક પ્રકારની સહકારી ગતિવિધિની રાષ્ટ્રીય સંસ્થાને મજબૂત કરવી, રાજ્યની સંસ્થાને મજબૂત કરવી, જિલ્લાની સંસ્થાને મજબૂત કરવી અને દરેક ક્ષેત્રની પ્રાથમિક મંડળીઓને પણ મજબૂત કરી સમગ્ર સહકારી માળખું સમગ્ર દેશમાં પહોંચાડવું અને એના સિમેટ્રિક ડેવલપમેન્ટ માટે, સમ વિકાસ માટે આપણે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરવા માંગીએ છીએ. આ આખું અભિયાન 3 સ્તંભો પર આધારિત છે. સહકારિતાને શાસનની મુખ્ય ધારાનો હિસ્સો બનાવો, ટેકનિકના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા, પ્રામાણિકતા સહકારી આંદોલનમાં ઉમેરવી અને વધુને વધુ નાગરિકોને સહકારી આંદોલન સાથે જોડવાની પ્રક્રિયા વેગવાન બનાવી. આ ત્રણેય સ્તંભ પર આ સહકારિતા વર્ષમાં કામ કરવાની જરૂર છે અને એટલા માટે અનેક પ્રકારના ઇનિશિયેટિવ, લગભગ 57 ઇનિશિયેટિવ અત્યાર સુધીમાં ભારત સરકારના સહકાર વિભાગ દ્વારા લીધા છે. હું કંઈ બધું તો બતાવવા માંગતો નથી, પરંતુ આજે ગુજરાતભરના સૌ સહકારી આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, એક પ્રયોગ સમગ્ર દેશમાં આપણે ગુજરાતમાં પ્રાથમિક ધોરણે ચાલુ કર્યું છે. સહકારિતામાં સહકાર. બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કરવું. દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક એપીએમસીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરો. જોવામાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ખૂબ નાની વાત લાગે છે. આપણે પંચમહાલ અને બનાસકાંઠા 2 જિલ્લાથી શરૂઆત કરી, પછી અજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને અમૂલે સાથે મળી આને વેગ આપ્યો. હજી 60% જ કામ થયું છે, પણ સહકારી ક્ષેત્રની ડિપોઝિટમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો આપણે અનુભવ્યો. શું આપણે એટલું ના કરી શકીએ? સહકારી મંડળીના દરેક સભાસદનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, એપીએમસીના વેપારીના દરેક વેપારીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય,
એપીએમસીનું, પ્રાથમિક ડેરીનું, જિલ્લા ડેરીનું અને પૈસાનું વિતરણ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી થાય. ટેકનોલોજી આવ્યા પછી આ જરાય મુશ્કેલ નથી અને એનો સફળ પ્રયોગ આપણે ગુજરાતમાં થયો છે. મારી આપ સૌ સહકારી આગેવાનો, 800 સંસ્થાઓના લગભગ 4100 લોકો અહીંયા ઉપસ્થિત છે. સૌ સહકારી નેતાઓને મારી વિનંતી છે કે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર, કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ, એને આપણે બળ આપવું જ જોઈએ, એને આગળ વધારવું જોઈએ. મિત્રો, બીજી વાત, ત્રિભુવનભાઈના નામથી આપણે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય સ્તર પર કામ કરશે. સમગ્ર દેશના દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં સહકારી ક્ષેત્રનું કામ છે, દરેક ક્ષેત્રના તજજ્ઞોને ભણાવવાની વ્યવસ્થા અને કોઓપરેટિવના કન્સેપ્ટથી ભણાવવાની વ્યવસ્થા આ સહકારી યુનિવર્સિટી શરૂ કરવાની છે અને એમાં પણ ગુજરાતે લીડ લેવાની જરૂર છે. હમણાં એક નવી શરૂઆત ડેરીઓની અંદર ચક્રીય અર્થવ્યવસ્થા, સર્ક્યુલર ઇકોનોમીની ચાલુ કરી છે. આપણી બધી જ સહકારી ડેરીઓ દાણ ખાલી જે પશુનું દૂધ ડેરીમાં ભરાતું હોય એને જ આપે છે. આપણે દાણને વેપાર તરીકે સ્વીકાર કરી ગુજરાતના દરેકે દરેક પશુ સુધી આપણું દાણ પહોંચે એની વ્યવસ્થા કરવાની છે. પશુનું આરોગ્ય પણ કોમર્શિયલ રીતે બધા પશુઓને આપણા સહકારી માળખા જોડે જોડવાના છે. ગોબર, છાણ, એની પણ સંપૂર્ણ ઇકોનોમી કોઓપરેટિવ સેક્ટરની અંદર લાવવાની અને પશુ મરી જાય ત્યારે એનું ચામડું અને એના હાડકા અને શિંગડાની પણ સહકારી મંડળીઓ બનાવી સંપૂર્ણ વ્યવસ્થા, એક સર્ક્યુલર ઇકોનોમીનો પ્રયોગ પણ આપણે ચાલુ કરવાના છે થોડાક સમયની અંદર. અને એના માટે ડેરી માટે જોઈતા દરેક પ્રકારના સાધનો પણ હવે કોઓપરેટિવ સંસ્થાઓ બનાવવાની છે. આઈસ્ક્રીમ બનાવવો હોય તો એની મશીનરી, ચીઝ બનાવવું હોય, પનીર બનાવવું હોય, દૂધને ચિલ્ડ રાખવાનું હોય, એનું ફેટ માપવાનું હોય, આ દરેક પ્રકારની વ્યવસ્થા સહકારી કંપનીઓના માધ્યમથી, સહકારી માલિકીની કંપનીઓના માધ્યમથી આપણે ઊભી કરવાના છે અને એનો પ્રયોગ પણ ગુજરાતથી જ શરૂ થવાનો છે મિત્રો. અને ગુજરાતમાં આવા નાના નાના અનેક પ્રયોગો ઓલરેડી થઈ ચૂક્યા છે. એને ભેગા કરી આપણે આગળ વધારવાના છે. ઘનશ્યામભાઈએ કહ્યું એ રીતે પેક્સને જ્યાં સુધી મજબૂત ના કરીએ, પ્રાથમિક મંડળીને મજબૂત ના કરીએ ત્યાં સુધી સહકારી માળખું મજબૂત ના થાય. અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દેશમાં 2029 સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજીસ્ટર થવી પડે અને 2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓને રજીસ્ટર કરવાનું આપણે અભિયાન કર્યું. પરંતુ આ પેક્સ પણ પહેલાની જેમ માંદી જ પડે જો આપણે એની અંદર પ્રવૃત્તિઓ ના ઉમેરીએ તો. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, 22 પ્રવૃત્તિઓ, જુદા જુદા પ્રકારના વેપાર પેક્સ સાથે જોડવાનું કામ ભારત સરકારે કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એક પણ પેક્સ જે રજીસ્ટર થઈ છે એ આર્થિક રૂપે બીમાર ન પડે એની વ્યવસ્થા આના માધ્યમથી થઈ જશે. અને થોડાક જ સમયમાં ભારત સરકાર લિક્વિડેશનમાં ગયેલી પેક્સનું જલ્દી નિપટારો અને એની જગ્યાએ નવા પેક્સનું રજીસ્ટ્રેશન માટે પણ એક નીતિ લઈને આવવાની છે. મિત્રો, સહકારી ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં અનેક પ્રકારની નવી શરૂઆતો જવા થઈ રહી છે. એ વખતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો ઉપયોગ કરી સભાસદો સુધી જાગૃતતા પહોંચાડી પારદર્શિતા
નવા આયામો અને તજજ્ઞ ભરતી આ ત્રણેયનો ઉપયોગ કરી આપણે સહકારી માળખાને મજબૂત કરવાની જરૂરિયાત છે. આજે ઘનશ્યામભાઈએ સહકારિતા વર્ષનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અહીંયા લગભગ 4000થી વધુ સહકારી આગેવાનોને બોલાયા છે. બપોરના સત્રમાં 57 ઇનિશિયેટિવ માટે પણ પૂરી સમજ આપવાની છે. આના પછી એક સત્રમાં પ્રાકૃતિક ખેતીની પણ સમજ આપવાની છે. અને મને વિશ્વાસ છે કે આજે અહીંયા જે શિબિર થયો છે, જે કાર્યશાળા થવાની છે, સેમિનાર થવાનો છે, એમાંથી સારો સંદેશ લઈ આપ સૌ જિલ્લા કક્ષાએ જશો અને પછી એને પ્રાથમિક મંડળી સુધી પહોંચાડશો એનો મને વિશ્વાસ છે. ફરી એકવાર આપ સૌને સહકારિતા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. વંદે માતરમ. આભાર. આપના નેતૃત્વ અને દૂરંદેશી માર્ગદર્શન અને દિશા સૂચન માટે ખૂબ ખૂબ આભાર. આવો આપણે આ માર્ગદર્શનને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. અને હવે અનુરોધ કરીશું એક્ઝિક્યુટિવ ઓફિસર ગુજરાત રાજ્ય સહકારી સંઘ ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદીને આભાર અભિવ્યક્તિ માટે. ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી, સહકારી પ્રવૃત્તિના ધરોહર સહકારી સંમેલનના આજના ઉદ્ઘાટક માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, કે જેઓ અતિ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ રાજ્ય સહકારી સંઘના આમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, તેઓ શ્રીઓનો આભાર માનું છું. ગુજરાતના પ્રગતિશીલ સરકારના મૃદુ પણ મક્કમ એવા આજના મહાસંમેલનના મુખ્ય મહેમાન મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, તેઓનો પણ આ તબક્કે આભાર માનું છું. ગુજરાત રાજ્યના સહકાર મંત્રી અને આ મહાસંમેલનના અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ આભાર માનું છું. ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન અને આજના સમારંભના પ્રમુખ માનનીય શ્રી ઘનશ્યામભાઈ અમીન, કે જેમની દીર્ઘદ્રષ્ટિ અને એમના નેતૃત્વમાં આજે સેમિનાર યોજાયો છે, તો તેમનો પણ આ તબક્કે આભાર માનું છું. આજના શુભ પ્રસંગે પોતાની ઉપસ્થિતિ અહીં બતાવી છે અને અમારા મહાસંમેલનને ગરિમામય ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહીને આ સંમેલનને સફળ બનાવ્યો છે એવા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, નાફેડના ન્યૂ દિલ્હીના ચેરમેન માનનીય શ્રી જેઠાભાઈ બરવાડ સાહેબનો પણ આભાર માનું છું. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ ICA એપીના ચેરમેન માનનીય શ્રી ચંદ્રપાલસિંહ યાદવ સાહેબ, કે જેઓ ઇફકો અને NCI ન્યૂ દિલ્હીમાં પણ તેઓ પ્રેસિડેન્ટ તરીકે રહી ચૂક્યા છે, તેઓનો પણ આભાર માનું છું. NCI અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાહેબનો પણ આભાર માનું છું. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશનના ચેરમેન માનનીય શ્રી નરેશભાઈ અમીન સાહેબનો આભાર માનું છું. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન માનનીય શ્રી શ્યામણભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. ઇફકોના ડિરેક્ટર અને પૂર્વ મંત્રી ગુજરાત સરકાર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પણ ચેરમેન માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબનો પણ હું આભાર માનું છું. ગુજરાત પ્રદેશ સહકારિતા સેલ અને ગુજકો માસોળના ડાયરેક્ટર માનનીય શ્રી બિપિનભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. નેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ફેડરેશન ન્યૂ દિલ્હી અને ખેતી બેંક ગુજરાતના ચેરમેન માનનીય શ્રી ડોલર રાઇટ કોટેચાનો પણ હું આભાર માનું છું. નાસ્કપના ઉપાધ્યક્ષ CA શ્રી મિલિંદ કાલેજીનો પણ આ તબક્કે આભાર માનું છું. ધારાસભ્ય શ્રી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન માનનીય શ્રી અરુણસિંહભાઈ રાણા સાહેબનો પણ આભાર માનું છું. સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના માનનીય શ્રી માનસીભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન માનનીય શ્રી ડોક્ટર દેવરાજભાઈ ચીખલિયા સાહેબનો આભાર માનું છું. સહકાર ભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી મહેશભાઈ પટેલનો સાહેબનો પણ આભાર માનું છું. ઉત્તમ ડેરી અમદાવાદના ચેરમેન માનનીય શ્રી મોહનભાઈ ભરવાડ સાહેબનો આભાર માનું છું. પૂર્વ સહકાર મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન માનનીય તેજસભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું. માનનીય શ્રી ગોરધનભાઈ ધામેલિયા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘનો પણ આ તબક્કે હું આભાર માનું છું. ગુજરાતની જુદી જુદી સહકારી મંડળીઓમાંથી ઉપસ્થિત રહેલા માનનીય ચેરમેનશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સભાસદશ્રીઓનો પણ
આજના આ સુપ્રસંગે આપ સૌનો પણ આભાર માનું છું. આજે અહીં જે તજજ્ઞ શ્રીઓએ આપણને જે માર્ગદર્શન આપ્યું અને હજુ આપવાના છે તેઓનો પણ હું આભાર માનું છું. જી. સરકાર રાજ્ય સરકારના સહકાર સચિવ શ્રી માનનીય સંદીપ કુમારજી પણ ઉપસ્થિત છે, તેઓનો પણ આભાર માનું છું. અને આજના આ સુપ્રસંગને આપ સૌએ દીપાવ્યો તો દૂર દૂરથી અહીં ઉપસ્થિત સૌ અમારા સહકારી મંડળીઓના સર્વ સભાસદશ્રીઓનો આભાર માની વિરમું છું. જય સહકાર. ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. વિશેષ ઉપસ્થિતિ આજે આપણી વચ્ચે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું. સૌને અનુરોધ પોતાના સ્થાન પર ઊભા થઈશું અને રાષ્ટ્રગાનમાં આપણે જોડાઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात